આજે તો આપણે ઘઉંનો મુખવાસ બનાવવાનો છે। તેના માટે થઈને ઘઉંને આપણે 6 થી 7 કલાક માટે પલાળીને રહેવા દેવાના। 6 થી 7 કલાક બાદ તમે જોઈ શકો કે આપણા ઘઉં છે તે કેવા સરસ મસાના ફૂલી ગયા। તો તેને પાણી બહાર કાઢી અને મીઠું અને હળદર નાખી દેશું। અને મીઠું અને હળદર નાખ્યા બાદ હવે તેની અંદર મિક્સ કરીને પાણી નાખી દેવાનું। પાણી નાખી અને તેને આપણે 2 કલાક માટે રહેવા દેશું। અને હવે તેને આપણે છે તો આ રીતના તેને હવે આપણે 2 કલાક માટે રહેવા દેવાનું। પછી તેને આપણે કોટનના કપડાની અંદર સૂકવી દેશું। અને 15 થી 20 મિનિટ માટે પંખા નીચે સુકાઈ જાય પછી તેને આપણે છે તેલમાં તરવાના છે। તો આનો છે તમારે પૂરો વિડીયો જોવો હોય તો નીચેની લિંકને ક્લિક અને હવે તેલની અંદર આપણે ઘઉં નાખી દઈશું। અને તેલ છે તે ઘઉં ઉપર આવી જાય તેલમાંથી એટલે આપણે છે તે મુખવાસ માટેના થઈને ઘઉં આપણે તરાઈને રેડી થઈ જશે। પછી તેને આપણે છે તે એક પ્લેટની અંદર કાઢી લેવાના છે। તેને આપણે છે તે એક પ્લેટમાં કાઢી લેવાના અને હવે છે તેની અંદર આપણે છે તે મીઠું અને આમચૂર પાવડર નાખીને આપણો મુખવાસ છે તે મિક્સ કરી અને રેડી કરી। તો નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ